ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓ જ્યારે તેનું આંગણું છોડે છે ત્યારે તેને સન્માન કરવું જે તે સંસ્થાના વડાનો હક પણ જરૂર બને છે। ભાવનગરની મહાનગરપાલિકામાં પણ કંઈક તેવું જ જોવા મળ્યું છે। ભાવનગર મહાનગરપાલિકાના 9 જેટલા કર્મચારીઓએ પોતાની સંપૂર્ણ જિંદગી મહાનગરપાલિકાની સેવામાં વિતાવી દીધી ત્યારે રિટાયર્ડ થવાના સમયે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.વી. ઉપાધ્યાય દ્વારા નિવૃત્ત થતા દરેક 9 કર્મચારીઓને ફૂલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમયે વિદાય લઈ રહેલા ડેપ્યુટી કમિશનર એમ.આર. બ્રહ્મભટ્ટ અને ડેપ્યુટી કમિશનર તરીકે ચાર્જ સંભાળનાર ગૌરાંગ કુમાર વસાણી ઉપસ્થિત રહ્યા હતા। ઘણા વર્ષ સાથે નોકરી કરી છે 8 વર્ષ અભિપ્રાય તો આપેલો જ છે એમના નિવૃત્તિ છે रिटायरमेंट बेनिफिट्स જે પણ યુઝ છે એ તમામ એઝ અર્લી એઝ પોસિબલ આજે થતું હોય તો કાલે કરી આટલી બધી મારી અપેક્ષા છે એ પ્રમાણે થઈ જાય। કરતા જ ના આવડતો હોય જો ઓપરેટ કરતા આવડે તો મોબાઈલ રાખીએ ને આપણે સાથે ઘણી વાર અમારે બોલાવીએ શરૂઆત એક ફોટો પણ મને નહીં આવડે ભાઈ મારે બીજા એક્સપર્ટ 37 વર્ષથી નિષ્કલંક નિર્વિવાદિત નોકરી પૂર્ણ કરીને નિવૃત્ત થઈ વય મર્યાદાના કારણે નિવૃત્ત થાય છે એવા નવીનભાઈ પરમાર એના નિવૃત્તિ સમારોહમાં આપણે આજે બધા ભેગા થઈ ગયા છીએ। બધાને આવકારું છું પહેલા અને 7.5 વર્ષમાં એકદમ ટાઈમમાં પહોંચી ગયો અને ગામમાં પણ કોઈ દિવસ સેવક તરીકે સેવાઓ આપતા હતા અને વેરી પંક્ચ્યુઅલ અને જે ડેડિકેશન છે જે સિન્સિયરિટી છે એ જે જઈ રહેલી પેઢી છે એમાંથી તમારી શીખવાની બાબત છે। આજ્ઞાકીરતા સિન્સિયરિટી સમયબદ્ધતા આ જે હું બોલું છું શબ્દો એ બિલકુલ મિનિંગફુલ બોલું છું અને આપ સૌ તો કોર્પોરેશનમાં કામ કરો છો મેં શહેરી વિકાસમાં મહેસૂલ વિભાગમાં કામ કર્યું છે એમને પણ અનુભવ હશે જે જૂના પેઢીના જે પટાવાળા આપણા હતા ટ્રાયવાળા અને બધી જ વસ્તુને એને ખ્યાલ હોય ફોન કયો વાપરે છે ફોન નથી માનનીય બ્રાન્ચ નબળી પડે